जय खोडियार विद्यार्थी मित्रों, आजना विडियो में प्रकरण 2 बहुपदीओना जे विभाग बी नी अंदर 2 दाखला पूछा बेटा। पहलो दाखलो द्विघात बहुपदी आपेल होय अने एना परथी शून्य शोधो। बीजो दाखलो आवशे बेटा, तमने सूर्यनो सरवाळो अने शून्यनो गुणाकार आप्यो छे अने ते परथी बहुपदी पासी मेळवो। आ बंने दाखला बहुपदी प्रकरण अंदर मोस्ट टाइम भी दाखला है बेटा। तो बंने दाखला में विभाग बी नी अंदर 2-2 गुणना पूछा बेटा। तो आजना विडियो में बंने दाखला कीधुं। सौ पहला बेटा आपणे शुरुआत करिए। जो बेटा द्विघात बहुपदी आपणी x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્ય શોધો। तो सौ प्रथम बेटा આપણે પહેલા શૂન્ય શોધવાના અને ત્યારબાદ કીધું બેટા સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। તો જ્યારે પણ સંબંધ ચકાસવાની વાત આવે બેટા तो शून्यનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર। तो जो શરૂઆત કરીએ તો દાખલાની અંદર બેટા રકમ આપી આપણને x નો વર્ગ વત્તા 7x અને વત્તા 10। જો બેટા જ્યારે પણ તમને શૂન્ય શોધવાની વાત આવે બેટા પ્રકરણ નંબર 2 ની અંદર बहुपदीમાં જ્યારે પણ શૂન્યની વાત આવે તો જે તમને बहुपदी આપ્યો હોય એના મેક્સિમમ મહત્તમ જેટલા ભાગ પડતા હોય એ ભાગ પાડી અને શૂન્ય એટલે જે અવયવ શોધશો બેટા જે x ની મૂલ્ય મળશે એ તમારા શૂન્ય। હવે તમે જો બેટા અહીં રકમ આપી x નો વર્ગ વત્તા 7x વત્તા 10। સૌ પહેલા બેટા જોવાનું કે આપેલ ત્રણ પદનો કોઈ સામાન્ય સંખ્યા, તો આજના આ દાખલામાં કોઈ સામાન્ય સંખ્યા નથી। ત્યારબાદ ઘાત તમારી હંમેશા ઉતરતા ક્રમમાં, અહીં 2 ઘાત x ના ઉપર 1 હોય, અહીં 0 ઘાત ઉતરતા ક્રમમાં હોય બેટા। હવે બેટા હવે તમે જો આ રીતના જ્યારે પણ ત્રણ પદના દાખલા હોય તો ત્રણ પદની અંદર આવશે બેટા મધ્યમ પદના ભાગ પાડવાના। તો મધ્ય એટલે વચ્ચેનું પદ, અહીં વચ્ચેનું પદ 7 આપ્યો બેટા। 7 ના તમે એવા ભાગ પાડો, 7 તમે એવા ઘડિયામાં લાવો જેનો સરવાળો 7 થાય અને અંતિમ પદ એટલે ગુણાકાર 10। તો લખું બેટા ગુણાકાર તમારો ગુણાકાર 10 થવો જોઈએ બેટા અને વચ્ચેનું પદ એ તમારો સરવાળો એટલે કે સરવાળો થવો જોઈએ બેટા તમારો 7। આવા તમે બેટા 10 એવા કયા કયા ઘડિયામાં આવો તમે 10 ના ભાગ પાડો તો પહેલી કોઈ સંખ્યા સાહેબ કોઈ વિદ્યાર્થી ભાગ પાડે સાહેબ 10 એકા 10, પણ 10 એકા 10 થાય બેટા, પણ 10 માંથી 1 જાય તો સરવાળો 7 થાય નહીં। બીજો કોઈ ભાગ પડે બેટા, ધારો કે 5 ગુણ્યા 2, તમે 5 ગુણ્યા 2 ભાગ પાડો બેટા તો 5 નું 10 થાય, એના એ જ સંખ્યાનો સરવાળો કરો બેટા તો 5 વત્તા 2, तो 5 वत्ता 2 એટલે 7। तो भाग આપણને મળી જાય બેટા। તો લખશું બેટા મધ્યમ પદની અંદર પહેલું પદ એમના એમ બેટા x નો વર્ગ વત્તા મધ્યમ પદના ભાગ પડે બેટા 5x વત્તા 2x તમારું પ્રથમ પદ અને અંતિમ પદ એમના એમ જ મૂકવાનું 10 ના 10। આપણો ભાગ બેટા ચેક કરી લઈએ તો વચ્ચેના પદ જેટલો સરવાળો 7 થવો જોઈએ। તો 5 વત્તા 2 એટલે 7, આ બેનો ગુણાકાર 10 એટલે 5 2 10। હવે બેટા તમે જો પહેલા બે પદ बीजा 2 पद आ बंने पदमांथी जे सामान्य निकळतो बेटा आपणे भाग पाडी अनेथी बेटा सामान्य काढीए तो जो बेटा अही x नी उपर 2 घात अही एकलो x तो बंनेमांथी x बाहर निकळशे तो आपणे x ना बाहर काढीए बेटा x ना उपर 2 घात बेटा એટલે કે चलो x गुण્યા x मांथी एक x जाए तो વધે એકલો x तो x ना x वत्ता नु वत्ता अही 5 અને x बेटामांथी x सामान्य निकळो तो વધે એકલા 5। अही बेटा प्लस नु चिन्ह होय तो पहला प्लस मूकवाना। पाछला बे पदमां तीजा पदमां आपणने x आप्यो हो, अही x नहीं तो x सामान्य न निकळे, 2 ना भाग पाडो बेटा तो 2 एका 2 અને 10 ना भाग पाडो तो 2 पंचू 10। तो बंनेमांथी 2 ना आपणे बाहर काढ लईए बेटा तो 2 बाहर निकळे तो आवशे x, 2 जाए बेटा એટલે વધી એકલા x, अही 2 पंचू 10 तो 2 કાપેલા વધી કેટલા અહીંયા વત્તા નું વત્તા 5 ના 5। જ્યારે પણ તમે મધ્યમ પદના બેટા જેટલા પણ ભાગ પાડશો એ તમામ ભાગની અંદર આ બંને કૌંસ તમારા સરખા મળી એટલે દાખલો તમારો સાચો। તો જવાબ મળશે બેટા આપણો x વત્તા 5 અને બીજો જવાબ મળશે આપણો x વત્તા 2। x ને બેટા આપણે કરતા બનાવવાનું, કરતાનો મતલબ બેટા x એની જગ્યાએ x ના રોજ જેટલા પણ પદ હોય બરાબરની પેલબાટ લઈ જો એટલે આપણને શૂન્ય મળે। તો પહેલું શૂન્ય મળશે આપણને બેટા x बराबर -5 અને બીજું શૂન્ય મળશે આપણને x બરાબર -2। પહેલો પ્રશ્ન બેટા શૂન્ય મળી જાય। આવા સહગુણક વચ્ચેનો સંબંધ
આ સહગુણક વચ્ચેનો સંબંધ આપણે બે રીતે ચકાસી શકીએ બેટા હું તમને પહેલા સૂત્ર વિના શીખવાડું ડાયરેક્ટ રીતે તમે સરવાળો કરી શકો ત્યારબાદ સૂત્ર પદ્ધતિ પણ આપણે ચેક કરીશું બેટા સૌથી પહેલા શૂન્યનો સરવાળો કરીએ તો શૂન્યનો સરવાળો એટલે તમે જે શૂન્ય મળ્યા એમનો સરવાળો તો પહેલું શૂન્ય આવ્યું તો આપણું -5 વત્તા બીજું શૂન્ય -2 તો -5 અને -2 પહેલો જવાબ મળશે બેટા -7 આ તમારો શૂન્યનો સરવાળો સહગુણકનો સંબંધ ચકાસવાનો કે બેટા એટલે સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરવાનો બીજું લખશું બેટા આપણે શૂન્યનો ગુણાકાર બરાબર એટલે કે -5 ગુણ્યા -2 તો બંને બાજુ માઇનસ તો આવશે બેટા પ્લસ અને 5 દુ 10 આ તમારો માઇનસ પ્લસ 5 શૂન્યનો બેટા ગુણાકાર આવ્યો તો શૂન્ય આ જ દાખલો બેટા આપણે સૂત્રની મદદથી શીખવો બેટા તો જો શરૂઆત કરીએ બેટા આપણે તો સૌથી પહેલા રકમ આપણે લખીએ બેટા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx અને વત્તા c બરાબર 0 એના જોડે બેટા આપણી જે બહુપદી આપણીને સરખાઈએ તો x નો વર્ગ વત્તા 7x અને વત્તા 10 તો જો બેટા x ની બે ઘાત હોય એના આગળનું તમને a મળે એકલો x હોય એના આગળ b મળે અને x વગરના પદના આપણો c કહેવાય બેટા તો એ કિંમત મૂકીએ આપણે તો x ના વર્ગના આગળ તો બેટા 1 તો હોય જ ગુણેલો તો a બરાબર 1 એકલો x બેટા એકલા x ના આગળનો b મળે તો b બરાબર 7 અને એકલો x વગર એટલે c બરાબર 10 હવે બેટા આપણું સૂત્ર હતું પહેલું શોધીએ બેટા આપણે શૂન્યનો ધ્યાન રાખજો બેટા શૂન્યનો સરવાળો બરાબર એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર તો બેટા આપણું -b/a ચલો સૂત્રમાં કિંમત મૂકીએ તો સૌથી પહેલા બેટા સૂત્રના આગળ માઇનસ તો માઇનસ મૂકીએ b એટલે બેટા આપણો 7 તો 7 લખશું અને ભાગાકારમાં a એટલે 1 -7/1 એટલે જવાબ મળશે આપણો -7 તમે જો બેટા અહીં શૂન્યનો સરવાળો -7 મળ્યો અહીં પણ -7 એટલે આ સૂત્રની મદદથી બીજું શોધીએ બેટા આપણે શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર આપણું આલ્ફા ઇન્ટુ બરાબર આ સૂત્ર યાદ રાખજો બેટા શૂન્યનો સરવાળો આવે તો -b/a અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a તો c ની કિંમત મૂકશું બેટા c એટલે બેટા 10 અને ભાગાકારમાં a એટલે 1 તો 10/1 એટલે જવાબ મળે બેટા આપણો 10 તમે જોશો બેટા અહીં પણ તમારો જવાબ આવ્યો તો -10 બંને જવાબ સરખાય બેટા આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો બેટા બેઝિકમાં લગભગ 2 ગુણમાં પહેલો દાખલો હશે બેટા જે કોડિયા વિદ્યાર્થી મિત્રો બહુપદીઓની અંદર 2 માર્ક્સની અંદર પ્રથમ દાખલો આપણે શીખ્યા હતા બેટા બીજો દાખલો આ દાખલામાં તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલ હ તે પરથી બહુપદી શોધવાનો દાખલો બેટા 2 થી 3 સ્ટેપનો દાખલો હ 2 માર્ક્સ તમારા રોકડાય બેટા તો ખાસ આ જે સૂત્ર છે બેટા દ્વિઘાત બહુપદી સૂત્ર ખાસ જોજો અહીં શરૂઆત કરીએ દાખલાની બેટા તો જો જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર એટલે પહેલો શૂન્યનો સરવાળો આપણે લખ્યા બેટા કે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર આપણને -3 અને બીજું બેટા ગુણાકાર એટલે કે લખીએ આપણે શૂન્યનો ગુણાકાર બેટા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2 આ સરવાળો ગુણાકાર બેટા આપણને આપેલું હોય જો બેટા એના બધી દ્વિઘાત બહુપદી શોધો તો બેટા એક સૂત્ર બેટા એક જ સૂત્ર યાદ રાખશો એટલે જવાબ મળી જાય આપણે લખશું બેટા દ્વિઘાત બહુપદી બરાબર સૂત્ર બેટા આપણું x નો વર્ગ માઇનસ કૌંસમાં આલ્ફા વત્તા બીટા ઇન્ટુ x અને વત્તા આલ્ફા ઇન્ટુ બીટા આ સૂત્રમાં ખાલી બેટા કિંમત મૂકશો એટલે સીધો જવાબ મળી જાય પહેલો લખીએ બરાબર x ના વર્ગનો વર્ગ માઇનસ નું માઇનસ આલ્ફા વત્તા બીટા એટલે મળ્યા બેટા આપણને કૌંસમાં -3 x વત્તા નો વત્તા આલ્ફા ઇન્ટુ બીટા એટલે મૂકશું બેટા આપણે 2 સાદુરૂપ ડાલીએ તો x ના વર્ગનો વર્ગ i માઇનસ જ્યારે પણ કૌંસ સૂત્ર બંને ગુણાકાર માઇનસ પ્લસ 3x અને વત્તા
વત્તા 2. જો બેટા એ દાખલો તમારો પૂરો. એક કહું એક ખાલી આ એક સૂત્ર અગત્યનું બેટા, એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. આ સૂત્રની અંદર આલ્ફા વત્તા બીટા એટલે સરવાળો, આલ્ફા ઇન્ટુ બીટા એટલે ગુણાકાર, બંનેની કિંમત મૂકીને સાદુરૂપ આલો. આ તમારી દ્વિઘાત બહુપદી પૂરી. 2 ગુણનો દાખલો બેટા ખાસ જોજો બેટા. ક્લાસ પૂરો કરું. જય ખોડિયાર.